રાજ્યની મહિલાઓના પાસે જે પ્રકારની કળા હોય છે, જે પ્રકારનું તેમનું ઘર વણાટનું કામ હોય છે અને આ જ મામલે વિધાનસભામાં તેમને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે અને વિધાનસભાના સત્રના વચ્ચે આજે આ હાર્ટ સ્ટોલ છે તેની શરૂઆત પણ થઈ છે અને આ મામલે અધ્યક્ષ શંકર ચૌધરીએ શું કહ્યું છે તે મામલે પણ વાત કરવી છે અને વેપારીઓ સાથેનો સંવાદ પણ સંભળાવવો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં મહિલાઓ છે તે પગભર થાય, પુરુષ સમોવડી થાય તે માટે રાજ્યની સરકાર સતત પ્રયાસ કરતી હોય છે અને ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને આ સત્રમાં ગુજરાત વિધાનસભાના સંકુલમાં આ જે પ્રકારના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્યોમાં આ મહિલાઓ છે તે હાર્ટ સ્ટોલ લગાવતી હોય છે અને જે પ્રકારે તેમણે અલગ અલગ પ્રકારની તેમના પાસે રહેલી જે કળા છે, જેમાં આ ડ્રેસ છે, ડ્રેસ પર તે અલગ અલગ પ્રકારની ડિઝાઇન કરી છે, अलग अलग प्रकारનું ભરત કરે છે અને કેમિકલ મુક્ત અલગ અલગ પ્રકારના જે ડ્રેસ છે તેનું વેચાણ થતું હોય છે। કુલ અલગ અલગ પ્રકારના જે સ્ટોલ લાગેલા છે, આ સ્ટોલ છે તેનું આજે ઉદ્ઘાટન પણ થયું છે અને આ જ મામલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પ્રતિક્રિયા પણ આપી છે। ગુજરાતની મહિલાઓએ પોતાના પુરુષાર્થ થકી હસ્તકલાની અંદર ખાસ કરીને ભરતકામ સહિતની કેટલી બધી ચીજ વસ્તુઓમાં માત્ર ગુજરાતમાં કે દેશમાં નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાનું નામના મેળવી છે અને હવે આ કામ એક બ્રાન્ડ બનવા જઈ રહ્યું છે પૂરા વિશ્વ માટે। આજે માન્ય મંત્રીશ્રીને હું ધન્યવાદ આપીશ કે તેમણે આવું સરસ મજાનું એક્ઝિબિશન માટે અમારી પાસે મંજૂરી અહીંયા વિધાનસભા સંકુલમાં માગી અને ગુજરાતની બહેનો માટે એક નવી શરૂઆત અગાઉ પણ એક કરી હતી ને આ વર્ષે પણ શરૂઆત કરી છે। અહીંયા માન્ય ધારાસભ્યશ્રીઓના માધ્યમથી પૂરા રાજ્યની અંદર પણ વાત જશે અને મીડિયાના માધ્યમથી દેશભરમાં અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ આ વધુ હજુ વધારે બ્રાન્ડ આગળ વધે તે માટે આપણે પુરુષાર્થ કરીએ। અમારા ઉપાધ્યક્ષ શ્રી અહીંયા આગળ મોદીજી સતત આ કામની પાછળ જોઈ રહ્યા છે, ઓબ્ઝર્વેશન પણ રાખી રહ્યા છે અને હજુ અને વધારે ઓર સારું કઈ રીતે કરી શકાય આવનારા સમયમાં તેના માટે પણ મહેનત કરીશું અને વિધાનસભાના સત્ર દરમિયાન મોટાભાગના દિવસો અહીંયા કામ રહે બધાનું તેવો પ્રયત્ન અમારા બધાનો રહેશે। સાહેબ, સંસ્કૃતિ કુંજમાં વસંતોત્સવ દરમિયાન પણ રાજ્ય સરકારે આ પ્રકારનું આયોજન કર્યું છે। ખૂબ સારું કામ કર્યું છે। બહારના રાજ્યોના લોકોને, ગૃહ ઉદ્યોગોને અહીંયા બોલાવ્યા છે। રાજ્ય સરકારે નાના નાના કારીગરો માટે જે કામ કરી રહી છે એ પ્રશંસનીય કામ છે। આમ વિધાનસભામાં જે મુલાકાતીઓ આવતા હોય છે, અહીંયા જે અધિકારીઓ કામ કરતા હોય છે તે દરેક આ સ્ટોલની મોટા ભાગે મુલાકાત લેતા હોય છે અને મહિલાઓ જે પ્રકારે વણાટ કામ કરતી હોય છે, જે પ્રકારે તેમના પાસે રહેલી કળા છે, જે પ્રકારે કાપડ છે, ચપ્પલ છે, અલગ અલગ ઘર સજાવટની આ બનાવટો છે તેની ખરીદી કરતા હોય છે અને મહિલાઓ કેવી રીતે પગભર થાય તેનો પણ આજ વિધાનસભામાંથી એક મેસેજ પણ રાજ્યને આપવામાં આવે છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।